આવતીકાલે ગણેશ ગોંડલના સમર્થનમાં વેપારી એસોસિએશન પોતાની રોજી જતી કરશે, શ્રમિકો પોતાની રોજી જતી કરશે, વેપારીઓ પોતાની આવક અને રોજી જતી કરશે, કારણ કે તેઓ ગણેશ ગોંડલને પ્રેમ કરે છે તેવું તેમનું માનવું છે કે તેઓ ગણેશ ગોંડલના રાજમાં સુરક્ષિત અને શાંતિનો અહેસાસ મેળવે છે. આવું કોણે કહ્યું, શા માટે કહ્યું અને ગોંડલના હાલાત આવતીકાલના શું છે તેના વિશે થોડી ચર્ચા કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. જૂનાગઢમાં આક્ષેપ લાગ્યા કે દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું, દલિત યુવકને મારવામાં આવ્યો, જાતિ પ્રત્યે હળદૂત કરવામાં આવ્યો. હાલ ગણેશ ગોંડલ જેલમાં બંધ છે જૂનાગઢની. ત્યારે આવતીકાલે દલિત સમાજની વિશાળ રેલી જૂનાગઢથી શરૂ થવાની છે, ગોંડલ જવાની છે અને ત્યાં મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન છે. આ આયોજનની વચ્ચે ગોંડલમાં શું થશે, કેવો માહોલ રહેશે, કેવી ચિંતા અને કેવું તણાવભર્યું વાતાવરણ રહેશે તેની ચર્ચાઓ શરૂ થઈ માધ્યમોમાં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે અહેવાલ આવી રહ્યા હતા કે ગણેશ ગોંડલ ગુંડો છે, ગણેશ ગોંડલ અસામાજિક તત્વ જેવા પ્રવૃત્તિઓ કરે છે અને ગણેશ ગોંડલ પોતાના પિતા અને પોતાના માતાનો રાજનેતા હોવાના પ્રિવિલેજ લઈ લોકોને હેરાન પરેશાન કરે છે. પણ ગોંડલમાં સ્થિતિ વિપરીત જોવા મળે છે, કારણ કે આવતીકાલે ગોંડલના એપીએમસીના શ્રમિકોના એસોસિએશને સાથે જ દલાલ અને કમિશન એજન્ટના એસોસિએશને લખીને આપ્યું છે એપીએમસીને કે અમારે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનું છે, અમે કાલે કામ કરવાના નથી અને તેના કારણે એપીએમસીએ સત્તાવાર જાહેરાત કરી. ખેર, અમે અલ્પેશ ઢોલરિયા કે જેઓ એપીએમસીના ચેરમેન છે, આમ તો કહી શકાય કે તેઓ પણ ગણેશ ગોંડલના સમર્થક રહી છે અને હાલમાં પણ તેઓ સમર્થન કરે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે સત્તાવાર માહિતી શું છે. અલ્પેશ ઢોલરિયાનું કહેવું છે કે વેપારીઓ, શ્રમિકો અને એપીએમસીના જે કોઈ પણ લોકો છે જે એપીએમસી સાથે સંકળાયેલા છે તે તમામ લોકો ગણેશ ગોંડલના રાજમાં સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે, શાંતિનો અહેસાસ મેળવે છે. આટલે જ વાત પૂરી નથી થતી. તેમણે કહ્યું કે 84 ગામ બંધ રહેવાના છે, ગોંડલ પણ બંધ રહેવાનું છે અને તેના કારણે અમે જાહેરાત કરી છે. આ જાહેરાતને અમે પૂછ્યું કે સત્તાવાર ગણવી કે શું, ત્યારે તેમણે કહ્યું કે જ્યારે શ્રમિકો, વેપારીઓ અને એજન્ટો અળગા રહે ત્યારે યાર્ડ ચાલે કેમ, એટલે જાહેરાત પણ સત્તાવાર નથી, છતાં પણ સત્તાવાર આપણે કહી શકીએ. અલ્પેશ ઢોલરિયા સાથે વાત કરી, તેમણે કહ્યું કે એક બીજો એવો પણ પક્ષ છે જેઓ માને છે કે ગણેશ ગોંડલ સારો વ્યક્તિ છે, ગણેશ ગોંડલ ગુંડો નથી, ગણેશ ગોંડલ અસામાજિક તત્વ નથી અને ગણેશ ગોંડલને તેઓ પ્રેમ કરે છે. તેના કારણે જ ગોંડલ બંધ રાખવાની વાત છે અને આ વાત એટલા માટે છે કે તેઓ દલિત સમાજની આ રેલીનો વિરોધ કરે છે. ગણેશ ગોંડલની જે છબી અને ગણેશ ગોંડલની જે પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે માધ્યમોમાં, સમાચારોમાં, ન્યૂઝ ચેનલોમાં, અને તેના કારણે તેની છબીને જે નુકસાન પહોંચે છે તેની ભરપાઈ ગોંડલને ન કરવી પડે માટે ગોંડલના લોકો સત્ય બતાવવા માટે વિરોધ કરી રહ્યા છે ગણેશ ગોંડલના વિરોધમાં નીકળી રહેલી દલિત સમાજની રેલીનું, અને તેના કારણે તેઓ ગોંડલને બંધ રાખે છે. આ એક બીજો પણ પક્ષ છે. ઘટનાઓ ક્યારે ઘટતી હોય છે ત્યારે એની તરફ જોઈએ તો આપણને એક પક્ષ દેખાય, પરંતુ ત્યાં પણ 4 પરિમાણની જેમ ચારે તરફ એક એક પક્ષ હોય છે. દરેક પક્ષને રજૂ કરવા એ પણ માધ્યમોની જવાબદારી હોય છે અને માધ્યમ તરીકે અમે એ જવાબદારીને બખૂબી નિભાવીએ છીએ, કારણ કે નવજીવન તમારું પ્લેટફોર્મ છે, નવજીવન તમારી ચેનલ છે. નવજીવન સત્ય બતાવે છે, ચાહે કોઈ પણ હોય અને કોઈ પણ પ્રકારનું સત્ય હોય. જો તમને આ બધા સત્ય, પડદા પાછળની કહાની, વેરીફાઈડ માહિતી અને સચોટ સમાચાર પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ તમારું પ્લેટફોર્મ છે. માટે તમે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો, શેર કરો, વધુને વધુ વિડીયો લોકો સુધી પહોંચે એ માટે તમે વધુને વધુ વિડીયોઝને શેર કરતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે